વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની કુદરતી આપત્તિ એટલે સુનામી. સુનામી શબ્દ સાંભળતા જ દરિયા કિનારો આપણી નજર સમક્ષ દેખાય છે. દરિયા કિનારાની અંદર જ્યારે રેગ્યુલર મોજા આવતા હોય તો આપણને મજા પડે, પણ આ જ મોજા જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે જાનમાલની નુકસાન થાય છે, જેને કારણે આપણે એને સુનામી એવું નામ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર કે મહાસાગરના તળિયે જ્યારે એનું તળિયું છે, આપણને ખ્યાલ છે કે સમુદ્ર કે મહાસાગરનું તળિયું છે ત્યાં પણ એક જમીન જ છે, ત્યાં પણ નાના મોટા ટેકરા જ છે. તો આ જમીનના તળિયે ભૂકંપ આવે છે અથવા તો ત્યાં જ્વાળામુખી ફાટે છે, ત્યારે મોટા પાયા પરના જે સમુદ્રની અંદર જે ભૂમિ રહેલી છે આ ભૂસ્ખલન થાય છે, અને જેના કારણે સમુદ્રના મોજા છે એ વિનાશકારી મોજા બને છે. આ વિનાશક મોજાને આપણે સુનામી કહીએ છીએ. સુનામીની ઉત્પત્તિ વિદ્યાર્થી મિત્રો આમ તો સાગરના તળિયે જે ભૂકંપ થાય છે એ ભૂકંપના કારણે જ થાય છે. એટલે મૂળ કારણ આપણે કહીએ તો એ છે ભૂકંપ. ક્યાં આવે છે તો કે સમુદ્રના તળિયા ઉપર. ને ભૂકંપ આવે છે એટલે ત્યાંની ધરતી એકદમ ધ્રુજવા લાગે છે, જેને કારણે સાગરના મોજા જે એકદમ ઊંચા ઉછળે છે, જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ. આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે સુનામી આવે ત્યારે દરિયાના મોજા છે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ જે મોજા હોય છે તેના કારણે ઉત્પત્તિ સ્થાનેથી મોજા જેથી ઉત્પન્ન થાય છે એ સ્થાનેથી જે મોજા આગળ વધે છે એ વલય આકારે એટલે કે એકદમ ગોળાકારે વિસ્તારી અને કિનારા સુધી જ્યાં સુધી પહોંચે ત્યારે કિનારા ઉપર એ ભારે વિનાશકારી બની જાય છે. અને તેની ઝડપ કિનારે ઓછી થતા તે વધુ ઊંચાઈ ધારણ કરે છે, કારણ કે એકદમ ઝડપથી આવે છે પણ કિનારે આવે એટલે એકદમ એની ઊંચાઈ વધી જાય છે અને એની ઝડપ ઓછી થાય છે. રેગ્યુલર મોજા પણ આપણે વિદ્યાર્થી મિત્રો સમુદ્ર કિનારે જઈએ ત્યારે દૂરથી આવતા મોજા આપણને એમ લાગે કે હમણાં આપણે ડૂબી જશું, પણ જેવું એ કિનારે પહોંચે એટલે ફક્ત આપણા પગ સુધી જ પાણી અડતું હોય છે. એટલે આ રીતે એની ઝડપ ઓછી થાય પણ એની ઊંચાઈ તો વધી જાય છે. અને કિનારે પાણીની જે દિવાલ જાણે બની ગઈ હોય અને આ દિવાલ આગળ વધીને ભારે વિધ્વંસ મચાવે છે. આ ઇમેજની અંદર જે સુનામી ના મોજા જે વલય આકાર ધારણ કરી અને કિનારા સુધી આવી જાય છે એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણને ખ્યાલ છે કે આપણી પાસે આપણે જે યુગમાં અત્યારે જીવીએ છીએ ટેકનોલોજીનો યુગ છે, એટલે કે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોની મદદથી આપણે સુનામીનો ચોક્કસ અંદાજ હવે કાઢી શકીએ છીએ. કારણ કે આપણી પાસે હવે એવા ઉપગ્રહ આવી ગયા છે કે દૂર દરિયામાં હજી આવા વિનાશકારી વલયો આવતા હોય ત્યાં આપણે એલર્ટ થઈ જાય છે કે જે આવી સૂચિત અસરવાળા જે ક્ષેત્રો છે એ લોકોને આપણે સમયસર ત્યાંથી સ્થળાંતરિત કરાવી શકીએ ને જેથી જાનહાનિ અટકાવી શકીએ. માલ મિલકત તો આપણે સ્થળાંતર નથી કરી શકતા, પણ માણસોને આપણે સ્થળાંતરિત કરી શકીએ કે જેથી જાનહાનિથી બચી જઈએ છીએ. ટેકનોલોજી કે સાધનો જે છે એ બધા દેશો પાસે નથી, એ એક વાસ્તવિકતા છે. કારણ કે આપણા વિશ્વની અંદર જે દેશો અલગ અલગ છે, આ બધા દેશો છે ટેકનોલોજીના ક્ષેત્રે આગળ નથી, પણ જે દેશો પાસે આવી ટેકનોલોજી છે, આવા ઉપગ્રહ આધુનિક આવી ગયા છે, એ દેશો છે એ પોતાના આવા સંભવિત વિસ્તારમાંથી લોકોને બચાવી શકે છે. આ ઇમેજની અંદર જે આપણે સુનામીથી જે માલ મિલકતને નુકસાન થાય છે આપણે જોઈ શકીએ છીએ, કઈ રીતે દરિયા કિનારાના રહેઠાણવાળા વિસ્તાર સુધી આ પાણી પહોંચી જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સુનામી આવે એ સમયે આપણે શું સાવચેતી રાખવી જોઈએ, તો કે સુનામી પહેલાની સાવચેતી જોઈએ તો સમુદ્ર કિનારાથી આપણે દૂર ખસી જવું જોઈએ. જ્યારે ઉપગ્રહ દ્વારા આપણને તંત્ર દ્વારા આવી સૂચનાઓ મળે કે સુનામી આવવાની સંભાવના છે તો આપણો રહેઠાણ જો સમુદ્ર કિનારાની આસપાસ હોય તો આપણે દૂર ખસી જવું જોઈએ. રેડિયો પરથી
આવતી સૂચનાઓ મુજબ આપણે વર્તન કરવું જોઈએ, એ મુજબ કાર્ય કરવું જોઈએ. અને સમુદ્રના મોજા આ સુનામીના સમયે વિદ્યાર્થી મિત્રો અસાધારણ રીતે ઉછળે છે. આપણે એમનેમ દરિયા કિનારે જઈએ છીએ તો એ સાધારણ મોજા હોય, પણ સુનામીના સમયે આ મોજા છે એ અસાધારણ રીતે ઉછળે છે. વિચિત્ર એમાંથી અવાજો આવે છે. જ્યારે પણ આપણે સમુદ્રના મોજા અસાધારણ રીતે ઉછળે કે વિચિત્ર અવાજ આવવા માંડે તો આપણે આ પૂર્વ ચેતવણીના કે હવે કંઈક નવું જ સુનામી જેવું આવશે, આ પૂર્વ ચેતવણીના સંકેતો છે. તો તરત જ આપણે જો કિનારા ઉપર હોય તો ત્યાંથી દૂર જતું રહેવું જોઈએ. અને સાથે સાથે આપણે આપણો કિંમતી સામાન, ખોરાક, પીવાનું પાણી, દવા, ટોર્ચ જેવા જરૂરી સામાન છે એ આપણી સાથે રાખવા જોઈએ કે જેથી આપણે સુનામીની જાનહાનિમાંથી બચી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સુનામી દરમિયાન જ્યારે સુનામી આવે આ સમય દરમિયાન આપણે શું સાવચેતી રાખવી જોઈએ? તો કે ઊંચાણવાળી જગ્યા છોડવી ન જોઈએ. સુનામી આવે ત્યારે દરિયા કિનારેથી આપણે ઊંચાણવાળા સ્થળે જતા રહીએ તો ત્યાંથી આપણે હવે ખસવું ન જોઈએ. અને સુનામીના જે પ્રચંડ મોજા જે આવે છે એ જોવાનો પ્રયત્ન પણ આપણે કરવો ન જોઈએ. પણ કારણ કે ઘણા લોકો એટલા કુતૂહલથી કે જાણે આવા મોજા તો પછી ક્યારે જોવા મળશે એવું જ કરવાને કારણે પણ પોતાનો જીવ ગુમાવતા હોય છે. તો સુનામીના મોજા જોવાનો પ્રયત્ન પણ કરવો ન જોઈએ. અને તંત્ર દ્વારા જે આ આપત્તિ જે સૂચના આપવામાં આવે છે, આપત્તિની સૂચનાઓ, એ સૂચનાનું આપણે ચુસ્તપણે પાલન કરવું જોઈએ. અને કિનારાના ઊંચા મકાનો પણ આશ્રય માટે ક્યારેક સલામત ન હોય તો ત્યાંથી પણ આપણે આગળના સ્થાને જતું રહેવું જોઈએ. કે સલામત નથી તો ત્યાંથી પણ આપણે જતું રહેવું જોઈએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે સુનામીના મોજા કે જે કેટલા વિનાશકારી હોય છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો સુનામી આવી જાય ત્યાર પછી શું આપણે કરવું જોઈએ? સુનામી બાદ આપણે રેડિયો, ટીવી કે સોશિયલ મીડિયા પર આવતી જે આધારભૂત માહિતી હોય એ મુજબ જ વર્તવું જોઈએ, ન કે અફવાઓથી ડરી જવું જોઈએ. અને તંત્ર દ્વારા જ્યારે આપણને સૂચના આપવામાં આવે ત્યારબાદ જ આપણે જે ઊંચાણવાળા વિસ્તારો છે ત્યાંથી વિસ્તાર ખાલી કરીને આપણી જે રહેઠાણ છે ત્યાં જવું જોઈએ, ખાલી કરેલા વિસ્તારમાં જવું જોઈએ. ક્યારેય અગાઉ કરતા વધુ ઊંચા મોજા પાછળથી પણ આવી શકે છે. ક્યારેક એવું બને કે જે ઊંચા મોજા આવ્યા એનાથી પણ વધારે વિનાશકારી મોજા આવી શકે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે કઈ રીતે સુનામી સમયે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ રાહત કામગીરી કરવામાં આવે છે એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું લાગે કે આપણા પોતાના મકાનમાં સલામતીની આપણને ખાતરી નથી, એમ લાગે કે હજી આપણને સલામતીથી ત્યાં રહી શકશું નહીં, તો આપણે એમાં પ્રવેશ કરવો ન જોઈએ. અને સાથે સાથે પાણી છે, ગેસ કે વીજળીના જે કંઈ જોડાણો છે, જે કંઈ ભંગાણ થઈ ગયા હોય આ સુનામીને કારણે, તો તરત જ આપણે તંત્રને જાણ કરવી જોઈએ કે ભાઈ અમારા ગેસની પાઇપલાઇન તૂટી ગઈ છે કે વીજળીના તાર તૂટી ગયા. તરત જ આપણે તંત્રને એલર્ટ કરવું જોઈએ કે જેથી એ લોકો રાહત કામગીરી કરી શકે. અને આપણી જે કંઈ આ વ્યવસ્થા થાય એમાં આપણે બને એટલું મદદરૂપ થવું જોઈએ.